આમ તો ઘરમાં મુખ્ય દ્વાર પર તોરણ જો તમે લગાવો છો તો તેને શુભ માનવામાં આવે છે, પણ કદાચ તમને એ ખબર નહીં હોય કે ઘરના દ્વાર પર તોરણ લગાવવું એ ફક્ત શુભ જ નથી, પણ તેનાથી તમને મળી શકે છે વાસ્તુ દોષમાંથી મુક્તિ અને તમે બચી શકો છો નકારાત્મક ઉર્જાથી પણ। તો જાણો તોરણ લગાવવાથી થતા ફાયદા વિશે। ઘરના મુખ્ય દ્વાર પર તમે તોરણ લગાવો છો તો શુભ માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે। હિન્દુ ધર્મમાં પૂજા પાઠની સાથે સાથે અનેક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે। કેટલીક પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે અને આજે પણ લોકો તેનું અનુકરણ કરે છે। કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે માત્ર પરંપરા જ નહીં, પરંતુ તમે એ નિયમનું પાલન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આમાંથી જ એક પરંપરા તોરણ લગાવવાની છે। તહેવારથી લઈને જ્યારે કોઈ વ્રત કરવામાં આવે ત્યારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવામાં આવે છે। ઘરના મુખ્ય દરવાજા પર તમે તોરણ લગાવો છો તો શુભ માનવામાં આવે છે। તોરણ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। આ સાથે પરિવારના લોકોમાં ખુશાલી બની રહે છે। તોરણ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સાથે સાથે તમારા અટવાયેલા કામ પૂરા પણ થાય છે। તોરણ તમે લગાવો છો તો ઘર સુંદર લાગે છે અને સાથે નેગેટિવ એનર્જીથી બચાવે છે। આ તમારા ઘરના મુખ્ય દ્વારને સુંદર બનાવે છે। ઘરનો એન્ટ્રન્સ એટલો મસ્ત હોવો જોઈએ કે જે તમને પોઝિટિવ વાઇબ્સ આપે। પોઝિટિવ હોય તો દિલ ખુશ થઈ જાય। તોરણ પાર કરીને આવતા દરેક લોકો સારી એનર્જીની સાથે ઘરમાં એન્ટ્રી લેતા હોય છે। હિન્દુ ધર્મમાં ખાસ કરીને તહેવારો અને વ્રતના સમયે તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે। ખાસ અવસર પર તમે તોરણ લગાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આ પરંપરા વર્ષો જૂની છે। મુખ્ય દ્વાર પર પણ તમે તોરણ લગાવો છો તો ઘરમાં ઉત્સવનો માહોલ બની રહે છે। આ સાથે તમારામાં પોઝિટિવિટી આવે છે। હિન્દુ ધર્મમાં ખાસ કરીને ચોથ, દિવાળી, શરદ પૂર્ણિમા, રક્ષાબંધન તેમજ લગ્ન જેવા અવસર પર તોરણ લગાવવાની પરંપરા છે। આ કારણે દરેક તહેવાર ખાસ બની રહે છે। તોરણની સૌથી ખાસ વાત તો એ છે કે આ લગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને સાથે વાસ્તુદોષમાંથી તમને મુક્તિ પણ મળી શકે છે। તોરણ લગાવવાથી ઘરમાં દેવી દેવતા ખુશી ખુશી આવે છે। આ કારણે જ પૂજાપાઠ તેમજ તહેવારોમાં ઘરમાં તોરણ લગાવવામાં આવે છે, જેને શુભ માનવામાં આવે છે। મિત્રો, આપણે ત્યાં વાત કરવામાં આવે તોરણની, તો અત્યારે વર્તમાન સમયની અંદર અલગ અલગ ધાતુના, અલગ અલગ રત્નોના તોરણ પણ આપણા ઘરના મુખ્ય દરવાજા હોય, આપણા કાર્યાલયના એવા દરવાજા હોય, તો મુખ્યતઃ દ્વાર શાખાના દેવતાઓ જે બતાવવામાં આવ્યા છે એ દ્વાર શાખાના દેવતાઓની કૃપાને પ્રાપ્ત કરવા માટે થઈ અને અશુભ હોરાઓ એ આપણી દ્વાર શાખા ઉપર જ રહે ને એટલા માટે તોરણ બાંધવામાં આવે છે। અને કદાચ રત્નોના, ધાતુના તોરણ આપણે ન બાંધી શકીએ તો આપણે ત્યાં વિશેષતઃ પહેલાના સમયની અંદર પૂર્વકાળમાં ઝાડવાઓના એટલે કે વૃક્ષોના પર્ણોના તોરણ પણ બાંધવામાં આવતા હતા। એમાં વિશેષતઃ 5 પ્રકારના વૃક્ષોનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે। વડનું વૃક્ષ એટલે કે વડના પાન હોય, ત્યારબાદ આંબાના પાન હોય, ત્યારબાદ અશ્વત્થ કહેતા પીપળાના પાન હોય, ત્યારબાદ આસોપાલવના પાન બતાવવામાં આવ્યા છે। તો આવા અલગ અલગ વૃક્ષના પર્ણોના તોરણ પણ આપણે ત્યાં કોઈ શુભ મંગલ પ્રસંગ હોય ને ત્યારે વિશેષતઃ આપણે દ્વાર ઉપર આસોપાલવના તોરણ બાંધીએ છીએ। તો એનાથી રહેલી દ્વાર શાખા ઉપર આવેલી જે નકારાત્મક અશુભ હોરાઓ છે ને એને આસોપાલવ એ દૂર કરે છે અને એટલા માટે થઈને જ આપણે આપણા દ્વાર શાખા ઉપર, આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવનું તોરણનું બંધન કરતા હોઈએ છીએ। તો મિત્રો, આપ પણ આસોપાલવના તોરણ દ્વારા આ અશુભ રહેલી હોરાઓ એને દૂર કરી અને શુભત્વની પ્રાપ્તિ એ કરવાવાળા બનો। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।